ફરીથી થયેલા આ સંઘર્ષ વિશે ઈરાને શું કહ્યું છે તેની હવે વાત કરી લઈએ. તો યુએઈ, કતર, કુવૈત, જોર્ડન અને બહેરીનના યુએસ બેઝ પર સતત હુમલા ઈરાન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને વિશ્વની ચિંતા વધી છે. સાથે તે દેશોની ચિંતામાં પણ વધારો થયો છે. તો આ સાથે જ બહેરીનમાં યુએસ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બહેરીનના શેખ ઈસા એરબેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. કુવૈતના 3 ઉત્તરી બોર્ડર પોસ્ટ પર હુમલા કરવામાં આવ્યા. અમેરિકી સેનાના ડ્રોન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. એટલે કે તમામ વિસ્તારો જ્યાં અમેરિકાના જે એર ડિફેન્સ સિસ્ટમ હોય ત્યાં પણ નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. એક હેલિકોપ્ટર ઓવરહોલ સેન્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. તો હેંગરો અને અન્ય સૈન્ય સુવિધાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. દરિયાઈ દેખરેખ માટે હેંગરોમાં રખાતા હતા ફાઇટર જેટ્સ. અમેરિકાના જબરદસ્ત હુમલાથી ઈરાન હવે અકળાઈ